પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં કાલભૈરવનું પૌરાણિક મંદિર છે, જે મંદિર મોટી સંખ્યામાં લોકોની આસ્થાના કેન્દ્ર સમાન છે, ત્યારે અહીં પ્રસંગોપાત ઉજવણી પણ કરવામાં આવે છે। પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં જાવર જથ્થા રસ્તે કાલભૈરવનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિર હજારો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન છે। અહીં અનેક લોકો એવા છે જે સવારે નિયમિત દર્શન કર્યા બાદ જ પોતાની કામગીરી આગળ વધારે છે। આ મંદિરનું 110 વર્ષ પૂર્વે નવીનીકરણ કરાયું હતું। તે સમયે મહારાણા નટવરસિંહજીએ પણ મંદિરના જીર્ણોદ્ધારમાં મહત્વનો ફાળો આપ્યો હતો। મારું નામ કનુભાઈ મસાણી છે અને વ્યવસાયમાં વેપાર કરું છું, બિઝનેસ છે। અને અહીંયા હું અંદાજે 20 થી 25 વર્ષથી આવું છું અને અહીંયાની જે તાકાત છે જે આ મંદિરની, અને આ મંદિર મારા ખ્યાલથી 117-18 વર્ષ પહેલાં તો જીર્ણોદ્ધાર કરેલું હતું અને ત્યારે અન્ય સમાજે મળીને કોઈ 400 રૂપિયાથી લઈને 25 રૂપિયા લગીનું દાન કરેલું છે 117 રૂપિયા 20 વર્ષ પહેલાં। અને આ નટવરસિંહ બાપુએ આ જગ્યા આપેલી છે, જે અહીંયાના રાજા હશે એ અમને એમનું આમાં એક ખટ પણ છે, પણ એ ખટ કોની પાસે છે કોની પાસે નથી એમાં એ ઇતિહાસ નીકળશે। એટલે હું મીડિયા દ્વારા તમને નમ્ર અરજ કરું પત્રકારોને કે આ સમાચાર જો મળે અને આના ડોક્યુમેન્ટ છે અને એમાં હું ઇતિહાસ લખેલો છે તો આ નવી જાણકારી મળશે। અને આ સુભાષનગર એરિયામાં છે અને જાવર જાતા આ મંદિર છે ભૈરવનાથ બાપાનું, અને અહીંયા એટલું આનંદ મળે। અને જેના મનોકામના પૂર્ણ નથી થતા એ આવો, દર્શન કરો, તમારી રીતે પૂજા કરો અને માગો આ ભૈરવનાથ બાપા। અને આની સેવા કરવાવાળા અહીંયા જલનાથ બાપુની જગ્યા છે, એ પોતાએ ખૂબ સેવા કરી છે। કારણ કે હું આજે 20-25 વર્ષથી તો અહીંયા આવું, પણ આ જગ્યાનો એટલો પ્રભાવ છે કે તમે અહીંયા પગ મૂકો તો તમને એમ થાય જય જલનાથ બાપુ। સમાધિ છે કેની છે ને કઈ રીતે શું હતું એમાં? આ મેં આવ્યો ને ત્યારે એક અહીંયા આ સમાધિ છે, હવે એ જલનાથ બાપુની સમાધિ છે। પછી આગલા જે રૂમ છે એની અંદર એક ભોયરું છે, એ ભોયરામાં તમે જે બોલો ને એ તમને સામે અવાજ આવે। માની લો કે જય ભૈરવનાથ બાપા તો સામેથી અવાજ આવે જય ભૈરવનાથ બાપા। એ ઐતિહાસિક એક ભોયરું છે, એને પણ જોવા જેવું છે। કારણ કે હું તો બીઉં કે એની અંદર કેમ જવું કેમ નહીં, પણ આમાં છે ઇતિહાસ ઘણો, પણ આ બધું વસ્તુ છે ને આમના જે રાજાએ આપ્યા હશે એમાંથી આનું મળે। કાલભૈરવના પૂજારીએ અહીં જીવતા સમાધિ લીધી હોવાનું પણ કહેવાય છે। ઉપરાંત અહીં એક ભોયરું પણ આવેલું છે। અહીં કાળી ચૌદશ ઉપરાંત દર અમાસે ભક્તોની ભારે ભીડ ઉમટી પડે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।